અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાંદખેડામાં ગુંડાઓ બેફામ, એક યુવકનું ટી-શર્ટ કાઢી ઢોર માર માર્યો. અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. બે અલગ અલગ ઘટનાના વિડીયો પણ સામે આવ્યા. સોસાયટીના બેઝમેન્ટમાં કેમ આવે છે તેવું કોઈ એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા સામાજિક તત્વોએ કપડાં કાઢી મારી યુવકને અધમો કરી નાખ્યો, જેના કારણે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો. લાકડાના ભૂસાની આડમાં દારૂની બોટલો. અમદાવાદના પ્રેમ દરવાજા વિસ્તારમાં લાલજી મુરજી ટ્રાન્સપોર્ટમાં પીસીબીની ટીમે મોટી કાર્યવાહી કરી. હરિયાણાથી ન્યૂ કૃષ્ણા પેઇન્ટ્સ હાર્ડવેર કંપનીના નામે આવેલ ભૂસાના લોખંડના બેરલમાંથી 2340 દારૂની બોટલો છુપાવેલી મળી આવી હતી. આ માલ સામાન અમદાવાદમાં અશ્વિન વેગડા નામના વ્યક્તિને ડિલિવર થવાનો હતો. માધુપુરા પોલીસ સ્ટેશને હાલ આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પીએમ મોદી જર્મન ચાન્સેલરની ગુજરાત મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ. આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ જર્મન ચાન્સેલરની ગુજરાત મુલાકાતને લઈને તડામાર તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વડાપ્રધાન જર્મન ચાન્સેલર અમદાવાદમાં ગાંધી આશ્રમ અને સાબરમતી રિવરફ્રન્ટ પર કાઇટ ફેસ્ટિવલની મુલાકાત લેવાના છે. 2 દિવસની બંને મહાનુભાવોની મુલાકાતને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં આજે સિઝનનું સૌથી નીચું તાપમાન. ગુજરાતમાં શિયાળો જામી ચૂક્યો છે. છેલ્લા કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતા હાલમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ કચ્છનું નલિયા 4.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નોંધાયું. નલિયામાં નોંધાયેલું તાપમાન ગુજરાતમાં આ સિઝનનું સૌથી નીચું તાપમાન છે. આ સિવાય સૌરાષ્ટ્રના પણ ઠંડી ભૂક્કા બોલાવી રહી છે. ગુજરાત હાઈકોર્ટે 2 આરોપીના જામીન મંજૂર કર્યા. ગુજરાત હાઈકોર્ટમાં આકિબ અને દાનિશ નામના 2 વ્યક્તિઓએ જામીન અરજી દાખલ કરી હતી, જેમની સામે સુરતના સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. બંનેની જામીન અરજીઓ સુરતની કોર્ટે ફગાવી દેતા તેઓએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને મંજૂર કરવામાં આવી છે. બોપલમાંથી ઝડપાયેલા હુક્કાબાર મામલે સંચાલક સામે ગુનો નોંધાયો. બોપલ વિસ્તારમાં ચાલતા હુક્કાબાર પર પોલીસે દરોડા પાડ્યા હતા. આરોહી ગેલેરિયા કોમ્પ્લેક્સમાં બી બ્લોકમાં ઓફિસની આડમાં હુક્કાબાર ચાલતું હોવાની પોલીસને બાતમી મળી હતી. બોપલ પોલીસે મોડી રાતે દરોડા પાડતા સંચાલક અને એક વ્યક્તિ હુક્કો પીતો મળી આવ્યો. ઓફિસમાં પોલીસે વધુ તપાસ અલગ અલગ ફ્લેવરના હુક્કા મળી આવ્યા, જે બાદ એફએસએલમાં સેમ્પલ મોકલવામાં આવ્યા, જેમાં ફ્લેવરમાં નિકોટિન હોવાનું સામે આવતા બોપલ પોલીસ સંચાલક ધ્રુવ બ્રહ્મભટ્ટ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. પીએમ મોદીની મુલાકાતને લઈને અમદાવાદ નો રન ફ્લાય ઝોન. પીએમ મોદી 11 અને 12 જાન્યુઆરી રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે, જેથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સુરક્ષા કારણોસર અમદાવાદમાં 11 અને 12 જાન્યુઆરી એમ 2 દિવસ નો રન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ કમિશન દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉત્તરાયણ માટે પણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેનો અમલ કરવાનો રહેશે. જૂના વાડજમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા 2 ઝડપાયા. વાડજ વિસ્તારમાં એક ગંભીર અને જોખમી ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થશે. ઘરેલું ગેસના બાટલામાંથી ગેસ કાઢી અન્ય બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે વાડજ પોલીસે દરોડા પાડ્યા હતા. જૂના વાડજ રામાપીરના ટેકરા સેક્ટર 5 પાછળ ખુલ્લી જગ્યામાં ચાલતો જોખમી ધંધો દરોડા પાડી ઝડપી પાડવામાં આવ્યો. ડિજિટલ પેમેન્ટને પ્રમોટ કરવાના નામે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીનો નવો ફતવો. અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જના પેમેન્ટને લઈ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરાયેલા એક નિર્ણયને લઈ વિવાદ સર્જવાના એંધાણ છે. એરપોર્ટ પર જે પાર્કિંગ ચાર્જ વસૂલાય છે, એનો વાહન ચાલક જો કેશમાં પેમેન્ટ કરે તો અલગથી ₹100 વસૂલવાનો નિર્ણય કરાયો છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય કરાયો હોવાનું અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે. એટલે જો કોઈ ટુ વ્હીલર ચાલક પોતાનું વાહન અડધો કલાક પાર્ક કરે છે અને રોકડામાં પેમેન્ટ કરે છે, તો તેને પાર્કિંગના ₹50 અને રોકડ પેમેન્ટ કરવા બદલ 100 મળી કુલ ₹150 ચૂકવવા પડશે. બાર ટન વજનનું ઘટાનું ઢાંકણું પડતા 4 વર્ષના બાળકનું મોત. સરસપુર રખિયાલ વિસ્તારમાં આવેલ સંજયનગરના છાપરા ખાતે મ્યુનિસિપલ ગટરનું ઊભું મૂકેલું ઢાંકણું ત્યાં રમતા 4 વર્ષના બાળક પર પડતા ગંભીર રીતે તેનું સ્થળ પર જ મોત થયું હતું. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. સરસપુર રખિયાલ ટેલિફોન એક્સચેન્જની ગલીમાં 4 વર્ષનો બાળક રેહાન યુનિસ ખાન ત્યાં રમતો હતો, ત્યારે અચાનક તેના પર 12 ટન વજનનું ઘટાનું ઢાંકણું પડ્યું. બાળકના માથા અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તત્કાલ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો, જો કે બાળકનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.